નો કાર્યક્રમ જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વેલજીભાઈ આહિર કિસાન લોજ પરિવાર જેમના દ્વારા આ આયોજન આજે કરવામાં આવ્યું છે અને દિવંગત આત્માના શાંતિ અને કલ્યાણ અર્થે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા આપણે સૌ આજે એકત્રિત થયા છીએ ત્યારે આપણી વચ્ચે પૂજ્ય દિલીપ રાજા કાપડી મોરજર, પૂજ્ય મૂલગીરી બાપુ મોમાયધામ અજાપર, સંતશ્રીઓની ઉપસ્થિતિમાં આજે આ સ્મરણાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે કરીએ છીએ ત્યારે પરિવારના દુઃખમાં એમને સાંત્વના અને શાંતિ માટે આપણી વચ્ચે અનેક મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત છે. ખાસ કરીને વેલજીભાઈએ કાલે જ વાત કરી કે ભાઈ આમ તો ઘણા દિવસથી લક્ષ્મણ બાપુ કે જેઓ બેનના પણ સંપર્કમાં વેલજીભાઈના સાથે જ્યારે જ્યારે જૂનાગઢ કે ત્યાંના યાત્રાએ જવાનું થતું અને એમના સાથે પરિચય પણ ખરો. પરિસ્થિતિવશ જે તે સમયે કોઈ આવી શકે ન આવી શકે અને લક્ષ્મણ બાપુ કે જેમને એક અંગત પણ ઈચ્છા હતી કે વેલજીભાઈ આપણે એક નાનો પણ પ્રોગ્રામ કરશું અને હમણાં રતનાલમાં જ્યારે તેમનો કાર્યક્રમ હતો ત્યારે ફરીથી યાદી થઈ અને આજના આ કાર્યક્રમને રૂપ આપવામાં આવ્યું. એટલે કે બાપુની પણ ઈચ્છા હતી કે ભાઈ મારે પણ આપને ત્યાં ભજન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવી છે અને વેલજી મામાને તો જોઈતું તું ને વૈદ્ય બતાવ્યું જેવું છે. કારણ કે ભજનના તો એવા ભાવિક છે કે જ્યાં પણ કાંઈ આવે એટલે સૌથી આગળ આમ કચ્છી મેં જો તો ઝંડો ખણી કે નહીં ભજનની બાબતમાં. તો એમને પણ એક અંતરની ઈચ્છા હતી કે આવો નાનો પણ કાર્યક્રમ આપણે કરીએ અને આજે આપણી વચ્ચે લક્ષ્મણ બાપુ પણ ઉપસ્થિત છે. એ સાથે નારાયણ ભજનધામ આપ સૌ નામથી પરિચિત છો, જ્યાં દર શનિવારે આપણે સંતવાણી આ ભજન કરતા હોઈએ છીએ અને જેમાં અમારા મોભી સમરથસિંહજી સોઢા તેઓ પણ આજે ઉપસ્થિત છે. એ ઉપરાંત અશ્વિનભાઈ મિસ્ત્રી, વેલજીભાઈને ત્યાં દરેક પ્રસંગમાં જેઓ ઉપસ્થિત છે અને સાથે રહે છે એવા મહેમાનશ્રીઓ મૈદાનજી ગઢવી આદિપુર, ધનજીભાઈ ચાળ, જે સોસાયટીમાં વર્ષોથી અહીં રહેણાંક છે એવા તમામ સોસાયટીના સભ્યશ્રીઓ, ભુજમાં જ્યાં જ્યાં ભજન થાય છે એવા નારાયણ ભજનધામના તમામ સદસ્યો, ભૂતનાથ મંડળના તમામ સદસ્યશ્રીઓ, રાજુભાઈ પટેલ દેસલપર, કચ્છ ભાજપના ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા સાહેબ, મિયાઝરભાઈ છાંગા સદસ્ય જિલ્લા પંચાયત, ધનજીભાઈ ચાવડા સદસ્ય તાલુકા પંચાયત નાગોર સીટ અને કિશોરદાન ગઢવી માધાપર કે જેઓ આજના આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એ સૌનો એ ઉપરાંત વોટ્સઅપ મારફતે અથવા તો કોઈ પણ રીતે જેને સંદેશ મળ્યો હોય અને આ ભજનનો લાભ લેવા માટે અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓનો બહેનોનો કિસાન પરિવાર આવકારે છે. આપણે બાપુને વિનંતી કરીએ કે આજે એવા પ્રસંગે આપણે જ્યારે સંતવાણીનો કાર્યક્રમ કરીએ છીએ ત્યારે શરૂઆત તો ગજાનંદ ગણપતિથી જ થાય, તો આપણે લક્ષ્મણ બાપુને વિનંતી કરીએ કે તેઓ આગળનો દોર આગળ ચલાવે. આપણી વચ્ચે ડાયાભાઈ ગઢવી લોક સાહિત્યકાર, કપાયા હરિભાઈ
ગોપાલભાઈ વગેરે ઉપસ્થિત છે, તો તમામને આપણે આવકારીએ છીએ અને આજની સંતવાણીને આપણે શરૂ કરીએ છીએ. લક્ષ્મણ બાપુ તેમજ આપણી વચ્ચે બબા ઉસ્તાદ, સિદ્દીક ઉસ્તાદ, લાખન ઉસ્તાદ, ધીરજસિંહ અબડા અને શરણાઈમાં રજાક ઉસ્તાદ કે જેઓ અત્રે સ્ટેજ પર ઉપસ્થિત છે. એ ઉપરાંત મંજીરામાં ભૂરાભાઈ, અસલમપુરી અને મહેશ ભારતી કે જેઓ અત્રે સેવા આપે છે. તો આપણે તમામને આવકારી અને આજના આ સંતવાણીને આપણી વચ્ચે નાગશીભાઈ ઉપસ્થિત છે, તેમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આપણે લક્ષ્મણ બાપુને વિનંતી કરીએ કે ગજાનંદ મહારાજની સ્તુતિ સાથે આજના આ સ્મરણાંજલિ કાર્યક્રમની શરૂઆત કરે. જય નારાયણ. સદગુરુ ગણપતિ શારદા પ્રણય નમન કરવાનું શરણ કરે સુખ આપશે પૂરે હૃદય સરસ્વતી સ્વર્દી દીને હે ગણપતિ દીજે જ્ઞાન હે બજરંગ મહાબલ દીજે સદગુરુ દીજે શાન પહેલો નામ પરમેશ્વરો હે જીણ જગ મંડળો નર મૂરખ સમજે નહીં હરી કરે છો गुरु मिला तो सब कुछ मिला हे गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई क्योंकि शुद्ध दारार लक्ष्य में घरो घर में हो पापी जन के घर भाग्य बड़ा तो राम भज खुद बड़ा गुद दे भाग्य बड़ा तो राम
भाग बड़ा तो राम भक्त बखत बड़ा कुछ दे अकल बड़ी हो तो उपकार कर देह धरा फले राम रटों राग से राम लट्टो अनुराग से सब दुख डाले धोई समर सिंह आया उतारे आया बता रहा हाँ मां मने नहीं देखा था नहीं करूँ वहाँ वहाँ जोई ना हारो वहाँ वगैरह नो माना है लंबलो पड़े हारो वहाँ जोई ना भाई हैं ये तो आवे ना कौन आगा बेवत बता रहा है हजी आगा भी आ जाओ ले भाई मैं आलू जोई मन को देखा नहीं एम टेको राखो टेकानी जरूर है भाई बधाई ने बधा टेका आपो मन तो आपो प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति हे वाला गजानन मंगल मूर्ति वाला गजानन प्रथम समरिए नाम तुम्हारा प्रथम समरी नाम
आरती नाथ तुम्हारी जय जय नाथ महाराज धाम सर्वे सफलता तम Yeah.
व्यक्ति ने वसना जमवा मरे जमवा मरे एक व्यक्ति तारी
મજૂરી कई कान छेले એવું લખે કે તારી કળા અટપટી છે, કોઈને સમજાયું નથી. એનું કારણ હું મને બતાવીએ એટલે કહું છું. ઘણા ટાઈમથી ભજન કરવાની ઈચ્છા હતી, ઘણા વર્ષોથી. મામા મંડાય તો હું ન મંડાવું, હું મંડાવું તો મામા ન મંડાય. નક્કી કરતા હતા, નહોતું થતું. એ એની ઈચ્છાથી હશે, કંઈ આપણું કામ ન હોય. પણ છેલ્લે અમારા મામી વયા ગયા, એની પાછળ ભજન થાય છે.
કદાચ આમાં લખ્યું છે આવવાનું તો કોને ખબર, એની ઈચ્છાની વાત છે. પણ ભાવમાં ફરક નથી પડતો, લાગણીમાં ફરક નથી પડતો. મને હમણાં વેલજીભાઈ કહેતા હતા કે અહીં ઘર છો તમારું કંઈક મૂંઝાતા નહીં. મેં તો સામેથી આવી ન મૂંઝાય, તમે બોલાવશો ને પછી મૂંઝવણ થશે. ફોન કરો ને બોલાવો મને ટાઈમ નથી, આવું થાય ને તો મૂંઝવણ થાય. અહીં તો હું સામેથી આવ્યો છું. અમારો અંગત મામલો છે ભાઈ. આને માટે હું કાંઈ બીજું તો ન કહી શકું, પણ એટલું તો કહું, એને જે મને વિવેક કર્યો ને એ ન કરવો જોઈએ. વિવેક તો મારે કરવાનો, મામા મને સાચું છે, કારણ કે સામેથી આવ્યો એટલે. કાન કહે કુદરત તારી કરો, કાન કહે કુદરત આથી ભાવમાંથી શરૂઆત થાય. એટલે ભોળાને યાદ કરું છું. શિવ સમાદાન વિપતુ દાવન
जगदीन देवला कटिबंध प्रभु भी जन्म वसुधारी राज भक्तों के મને ફાવે છે ગાઉં છું હું કાંઈ નવું કરતો નથી નવું આવડતું નથી જે થાય સહન કરજો અને આજ હું કાંઈ મૂકવાનો છું નહીં તમે ના પડે તો ગાય હા માન વાળો આવ્યો ભાઈ પછી હું કામ મૂકું હવે મામા કહે તો બંધ ન કરું हरि हरि करता कर
वहाँ पर्दा नहीं, पर्दा वहाँ नहीं, प्रीत वहाँ पर्दा नहीं, पर्दा प्रीत करे पर्दा कोई दुश्मन की एवा रसीला एवा रसीला जो हमारी बिगड़ी जो हमारी तुम्हें हम तो सुधी निभाओ जो प्यासी तुम्हारा प्रेमना आयु भाग बार प्यासी तुम्हारा आयु भाग बार हमें तो प्यासी है भाई तुम्हारा हमने साचू लिया હવે પછી આનો કોઈ ગ્રાહક નથી તમે રહેજો હા આનો ગ્રાહક કોઈ નથી રહે થોડાક છો તો રહેવા દેજો અમને હા નહીં તો આમાં શું થાય હવે તો મોત બગડે એવું છે દ્રષ્ટિ નાખો ને તો ભજન ન મળે સૃષ્ટિ બગડી હોય દ્રષ્ટિ શું કરે શું કરી લેવું કયો પણ આમનું ભજન છે થોડું થોડું સાચો છો ને તો અમને ક્યારેક આવવાની ઈચ્છા થાય અમારા હાટું લાગજો ક્યારેક અમને સાચો જો ભજનને સાચો અમને સાચો અને હમણાં હું સમરસિંહ કહેતો હતો બાબુ આ છે ને નથી કેવું જવા દે ને દ્વાર તમારું છોડીને દીવાન દિલ્લા પ્રેમ સુરાવી ક્યાંથી દબઈ મારા હૃદયમાં વાસ છે એનું સર્વ સ્થળ પ્રકાશ મારા હૃદય એવું સર્વ સ્થળ પ્રકાશ
અવાજ થાય બાબા પછી દ્વારા જોયું જગે ફરી ફરી બહુ રખડ્યા ત્યાં આવ્યા હતા અહીંયા જોયું જગે ફરી ફરી હાલો સખી વીતી હોય હે પરવીતી દર્શન
જોજો ભીમ ગુરુ ચરણ હે દાસી જીવન જોઈ લો